નમો લોય સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ નમો લોય સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ જ્ઞાનમ શરણમ મમ જ્ઞાન મારું શરણ છે. દર્શનમ શરણમ મસ્ય દર્શન મારું શરણ છે. ચારિત્ર્ય શરણમસ્ય ચરિત્ર મારું શરણ છે. તપ સંયમશ્ચ શરણમ તપ તથા સંયમ મારું શરણ છે. ભગવાન શરણો મહાવીર ભગવાન મહાવીર મારું શરણ છે. જગતને દાવાનળમાંથી બચાવનારી છે અહિંસા. એના પાયા પર રચાયો છે અહિંસા ધર્મ તરીકે ઓળખાતો જૈન ધર્મ. જૈન ધર્મે આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ અને સમાજમાં અપરિગ્રહનો સંદેશ જગતને આપ્યો.
તારે તે તીર્થ, તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે માનવ જાતિને જીવન જીવી જાણવાનો, ત્યાગ ખેડી જાણવાનો અને ધર્મ પામી શકવાનો મહાન સંદેશ આપ્યો. આ જ પરંપરામાં 24મા તીર્થંકર થયા ભગવાન મહાવીર સ્વામી. ભગવાન મહાવીરનું જીવન સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા આધ્યાત્મિક આંતર અનુભવો પર આધારિત છે. સ્વયં પ્રભુ મહાવીરે 26 ભવની સાધના અને એ પછી 27મા ભવમાં 12.5 વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. અગાઉના ભવોમાં સાચી સમજણનો પ્રકાશ પ્રાપ્ત થતો રહ્યો. વિશંતિ સ્થાનકના 20 અથવા તો કોઈ પણ એક પદની આરાધનાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. અષાઢી શુક્લ છઠની એ ઘનઘોર રાત્રિ, આકાશ પટ પરના પુષ્પાવસતક વિમાનમાંથી એક દિવ્ય તેજ સર્યું અને બિહારની વૈશાલી નગરી સમીપમાં આવેલા બ્રાહ્મણ કુંડપુરના નાયક શ્રી ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષીમાં અવતર્યું. તીર્થંકર પરમાત્મા આ ધરતી પર ગર્ભરૂપે અવતરે તેને ચવન કલ્યાણક કહેવાય. માનવ જાતિના મહાકલ્યાણ સમી ઘટના સર્જાઈ. જગદોદ્ધારક તીર્થંકરનો જન્મ તો ક્ષત્રિય કુળમાં જ સંભવે, પરંતુ લાખો વર્ષ પૂર્વે કરેલા કુલાભિમાનને કારણે એ તેજસ્વી આત્મા અંતિમ સાધ્યને પામવા બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષીએ અવતરતો હતો. દેવાનંદા પોતાના પતિ સમક્ષ સ્વપ્ન કથન કરે છે. તીર્થંકરોનું જીવન એટલે આશ્ચર્યનો પારાવાર. આત્મશક્તિના અજવાળાને કોઈ સીમા કે સીમાડા હોતા નથી. ઉચ્ચ કુલના એ નાનકડા અભિમાનને કારણે દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરને અવતરવું પડ્યું. આ ઘટનાને ઘટિત થતી અટકાવવા હરિણગમયશી દેવ બ્રાહ્મણી દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને ભાદરવા મહિનાની કૃષ્ણ તેરસની વાદળછાઈ રાત્રે રાણી ત્રિશલાની કુખમાં સ્થાપે છે. વળી ત્રિશલાના પુત્રી રૂપે વર્તતા ગર્ભને લઈને સૂતેલી દેવાનંદાના ગર્ભમાં મૂકે છે. આજથી 2587 વર્ષ પૂર્વે એટલે કે ઈસવી સન પૂર્વે 6ઠી સદીમાં ઉત્તર ભારતના બિહાર રાજ્યના વૈશાલીની નજીક આવેલા કુંડલપુરમાં ત્રિશલા ઉર્ફે પ્રિયકારિણી રાણીની કુખે ચૈત્ર માસની શુક્લા ત્રયોદશીએ ભગવાન મહાવીરનો જન્મ થયો. રાય સિદ્ધાર્થની રાણી ત્રિશલા દેવીને આ પૂર્વે 14 સ્વપ્ન આવે છે. સ્વપ્ન પાઠકોને સ્વપ્નનું રહસ્ય પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું કે સ્વપ્નો સૂચવે છે કે તમારે ત્યાં કોઈ મહાન આત્મા જન્મ લેશે. કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે એ સિંહ સમાન ઉદાર અને વીરતામાં અજોડ થશે. વૃષભનું સ્વપ્ન એટલે અધર્મના કાદવમાં ખૂંપી ગયેલા ધર્મના રથને કાઢનાર ધર્મધારી. લક્ષ્મીનું સ્વપ્ન એટલે અપાર ઐશ્વર્ય. માનું સ્વપ્ન એ ત્રણેય ભુવનમાં
મસ્તક પર ધારણ કરવા યોગ્ય ત્રિલોક પૂજ્ય બનશે એમ સૂચવે છે. ચંદ્રના સ્વપ્નથી શીતળતા પ્રસરાવનાર, સૂર્યના સ્વપ્નથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને કળશના સ્વપ્નથી એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ અને સંપૂર્ણ લબ્ધિનો વાસ સૂચવાય છે. સમુદ્રનું સ્વપ્ન સૂચવે છે કે સમુદ્રની માફક અનંત જ્ઞાન દર્શન રૂપ મણિરત્નો ધારણ કરનાર દેવ વિમાનથી એ દેવોને વંદ્ય, રત્નોની ખાણથી ગુણરત્નની ખાણ અને અગ્નિની જ્યોતિના સ્વપ્નથી આત્મજ્યોતિનો ભાવ પ્રગટ થાય છે. ચૈત્ર મહિનો, એની શુક્લ ત્રયોદશીની ત્રિવિધ તાપ શમાવનારી શીતલ રાત્રિ. મધરાતે રાણી ત્રિશલાની કુખે ભગવાન મહાવીરનો જન્મ થયો. અંધકારમાં ઉજાસ પ્રગટ્યો. આ મહાજન્મના પુણ્ય પ્રભાવે પ્રસૂતિ કાર્યની અધિકારીણી 56 દિક કુમારિકા દેવીઓએ આવીને જન્મ સ્થળે 3 કદલી ગૃહો રચ્યા. સિંહાસન તૈયાર કર્યું. દિક કુમારિકાઓ નાટ્ય, ગીત અને નૃત્ય કરી ઉમંગભેર જન્મોત્સવ ઉજવવા લાગી. પ્રભુના જન્મથી પૃથ્વી ઉપર મંગળવેળા વર્તી રહી. અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાળ વર્તી દેવલોકના તમામ ઇન્દ્રોના સિંહાસન ચલિત થયા. સૌધર્મ દેવલોકના શક્રેન્દ્રે સુઘોષા ઘંટ વગડાવી દેવોને મેરુ પર્વત પર જન્માભિષેક માટે નિમંત્રણ આપ્યું. ત્રિશલા માતાને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રાધીન કરી શક્રેન્દ્રે પોતાના 5 રૂપ બનાવીને પ્રભુને લઈને મેરુ પર્વત પ્રતિ પ્રયાણ કર્યું. આવા મહાન આત્માના જન્મથી પૃથ્વી પર તો ઠીક, બલકે સ્વર્ગમાં પણ આનંદ વ્યાપી ગયો. મેરુ પર્વત પર લાવીને ખુદ દેવરાજ ઇન્દ્રએ ઉત્સાહ અને આનંદપૂર્વક અભિષેક કર્યો. બીજા દેવદેવીઓએ સ્તુતિ, ગીત કે નૃત્ય દ્વારા પોતાના અંતરના આનંદને પ્રગટ કર્યો. પછી દેવરાજ ઇન્દ્ર ભગવાનને ત્રિશલા રાણીની પાસે પાછા મૂકી આવે છે. કુમાર વર્ધમાન ચાંદીના ઘૂઘરે અને સોના વાટકડીએ રમે છે. મુખ તો પૂનમના ચંદ્ર જેવું, કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું, વાળ અમાવસ્યાની રાત જેવા, આંખો તારલિયા જેવી, સોનેરી ગાલ પર ખંજન રમતા ને આંખમાં અંજન ઉભરાતા હતા. રાણી ત્રિશલા એને રમણીય પક્ષી બતાવે. રાજા રાણી ઉમંગે જન્મદિન ઉજવે છે અને ધીરે ધીરે બાળ વર્ધમાનને ચાલતા શીખવે છે. 7 વર્ષના વર્ધમાન એકવાર આંબલી પીપળી દાવ રમી રહ્યા હતા ત્યારે ઝાડના થડની આસપાસ એક દેવ સાપનું રૂપ લઈને વીંટળાઈ ગયો. બીજા બાળકો જીવ લઈને નાસી છૂટ્યા. પણ આ સમયે વર્ધમાનના મનમાં ન કોઈ બીક કે ન કોઈ ભય. સાપથી સહેજે ડર્યા વિના એમણે સાપને પૂંછડીથી પકડીને દૂર ફેંકી દીધો. ભયથી ભાગતા બાળકોને ફરી રમવા બોલાવ્યા. જન્મ અને મૃત્યુના ભયને જીતનાર કઈ દેવના આવા રૂપથી ડરે ખરા? પ્રથમ પરીક્ષામાં નિષ્ફળ ગયેલા દેવે રાક્ષસનું રૂપ લઈને વર્ધમાનના અભયની કસોટી કરી. એણે બાળ સ્વરૂપ ધારણ કર્યું અને રમતા રમતા વર્ધમાન જેવા એની પીઠ પર બેઠા કે એ બિહામણો પિશાચ બની ગયો.
એણે કિકિયારી કરી. એની આંખો લાલ ઘૂમ બની ગઈ. પણ મહાવીર તો જાણે હાથી પર બેઠા હોય એટલી નિરાંત. એના ખભા પર બેઠા બેઠા બાળક વર્ધમાને એવી તો મુક્કીઓ મારી કે વજ્ર પ્રહાર જાણે થતો હોય તેમ દેવે પિશાચનું રૂપ સમેટીને ક્ષમા માગી વિદાય લીધી. દેવોના દેવ ઇન્દ્રે દેવોની સભામાં ભગવાનને મહાવીર તરીકે જાહેર કર્યા. 8 વર્ષ પૂરા થતાં રાજકુમાર વર્ધમાનને વિદ્યાભ્યાસ માટે જ્ઞાનશાળામાં મોકલવામાં આવ્યા. પણ એમણે તો શીખવાને બદલે વ્યાકરણ શાસ્ત્રના અતિ ગૂઢ પ્રશ્નોના ઉત્તર આપ્યા. આવું જ્ઞાન જોઈને સૌએ કહ્યું કે આવા મહાજ્ઞાનીને ભણાવવાનું શું હોય? તીર્થંકર બનનારી વ્યક્તિ તો મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનવાળી હોય છે. ક્ષત્રિય કુંડ ગ્રામ વાદ્યો અને ગીતોથી ગુંજી ઉઠ્યું. ધ્રોળ મંગળ ગવાયા. આંગણે રંગોળી પુરાઈ. ટોડલે ટોડલે તોરણ બંધાયા. વર્ધમાન કુમારના યશોદા સાથે લગ્ન થયા. સમય જતાં પ્રિયદર્શના નામની પુત્રી જન્મી. રાજમહેલમાં મિત્ર પરિવાર સાથે કુમાર વર્ધમાનનું જીવન વીતવા લાગ્યું. મધુર સ્નેહભરી કુટુંબ વ્યવસ્થામાં રાય સિદ્ધાર્થ, રાણી ત્રિશલા, મોટા ભાઈ નંદીવર્ધન અને તેમના પત્ની જ્યેષ્ઠા તેમજ આભા મંડળથી યુક્ત શ્રી વર્ધમાન બિરાજમાન છે. બાજુમાં છે તેઓના પત્ની યશોદા. આવા ભાવનાશાળી કુટુંબમાં મંગલમય સાયંકાલે ભગવાન પ્રથમ ધાર્મિક ઉપદેશ સંભળાવે છે. રાજમહેલ અને ધન વૈભવની વચ્ચે જીવતા રાજકુમાર વર્ધમાન વિચારે છે કે મારે તો જગતમાં પ્રેમ અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવું છે. રાય સિદ્ધાર્થને અંતિમ સમયે વર્ધમાને ધર્મશ્રવણ કરાવ્યું. પિતાની વિદાય પછી મોટા ભાઈને ગાદીએ બેસવા વિનંતી કરી. ખુદ તો જળમાં કમળની માફક જીવતા હતા. 28 વર્ષના રાજકુમાર વર્ધમાને મોટા ભાઈ નંદીવર્ધન પાસે સંસાર ત્યાગની અનુજ્ઞા માગી. નંદીવર્ધન કહે છે, વહાલા વર્ધમાન, માતા પિતાના વિયોગનો આઘાત હજુ તાજો છે. કૃપા કરી 2 વર્ષ માટે થંભી જાઓ. પછી વાજતે ગાજતે વિદાય આપીશ. જાણું છું કે જે જ્યોતિ ત્રણેય લોકને અજવાળવા જન્મી હોય તેને ઘરના ખૂણે સંતાડી ના શકાય. રાજકુમાર વર્ધમાને મોટા ભાઈની વિનંતીનો સ્વીકાર કર્યો. 29 વર્ષના વર્ધમાન સમક્ષ ઊર્ધ્વાકાશમાં વસતા એકાવતારી નવલોકાંતિક દેવો આવ્યા અને 2 હાથ જોડીને વિનંતી કરી કે આપ વિશ્વને પરમ શાંતિ, ચરમ સુખ અને અપૂર્વ કલ્યાણ બક્ષનાર ધર્મ તીર્થની સ્થાપના કરો. સંન્યાસ લેતા પૂર્વે 1 વર્ષ સુધી રોજ સવારે 1 પ્રહર સુધી રોજ 1 કરોડ ને 8 લાખ સોના મહોરનું દાન કરતા હતા. છેક દીક્ષાના દિવસ સુધી દાનનો પ્રવાહ અર્થાત વરસી દાન વરસાવીને એમણે જગતમાં દાનનો મહિમા પ્રગટ કર્યો. શરદની સોહામણી ઋતુ અને કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની દશમે મધ્યાહ્ન કાળે રાજભવનનો અંતિમ ત્યાગ કર્યો. પ્રાંગણમાં સુશોભિત ચંદ્રપ્રભા શિબિકામાં આરૂઢ થયા. કુટુંબનું સ્ત્રી વૃંદ એમને માથે છત્ર ધારણ કરીને બેઠું. ઇન્દ્રાદિક દેવોએ પાલખી ઉપાડી.
કાર્તિક મહિનાની વદ દશમનો એ પુનીત દિવસ હતો. વર્ધમાને પોતાની 5 મુષ્ટિથી માથાના કેશ ચૂંટી કાઢ્યા. એક મુષ્ટિથી દાઢી મૂછ અળગા કર્યા. ક્ષણ માત્રમાં તો ઘરને વન અને વનને ઘર બનાવ્યા. ખરેખર વર્ધમાન, પહેલે પગલે આપનો વિજય થયો. વર્ધમાને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 મહાવ્રતોને ધારણ કર્યા. એકાકી, મૌની અને પ્રાય ઉપવાસી મહાવીરની સાધનાના 12.5 વર્ષ દરમિયાન અભય, અહિંસા અને આત્મવિજયની કસોટી થઈ. દીક્ષા લેતા અગાઉ શરીર પર ચોપડેલા સુગંધી દ્રવ્યોથી મુગ્ધ યુવાનો, સુગંધથી અને મનભર રૂપથી આકર્ષાયેલી મુગ્ધાઓ અડોલ મહાવીર સામે પ્રેમની યાચના કરવા લાગી. મોરાક સન્નિવેશમાં દ્વિજંત તાપસોના વિશાળ આશ્રમની એક ઝૂંપડીમાં વર્ધમાન મહાવીર રહ્યા. ઘાસની ઝૂંપડીમાં ધ્યાનસ્થ મહાવીર સાધના કરવા લાગ્યા. ગાયો ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી. કુલપતિએ ઉપાલંબ આપતા શ્રી વર્ધમાને વિચાર્યું કે પોતે વળી આવી અનુકૂળતામાં ક્યાં ફસાયા. એ સમયે સંકલ્પ કર્યો કે હવે પછી કોઈને પણ અપ્રીતિ થાય તેવા સ્થાને રહેવું નહીં. મહાવીરની દાન સરિતાનો લાભ સોમ શર્માને મળ્યો નહીં, કારણ કે એ બીજે ગામ કમાવા ગયો હતો. એ મહાવીરની પાછળ દોડ્યો અને એણે દાન માગ્યું. મહાવીર પાસે બીજું તો કંઈ નહોતું, એટલે તેમણે પોતાના ખભે રહેલા દેવદૂષ્ય વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર ફાડીને આપી દીધું. સોમ શર્મા વસ્ત્ર લઈને તુણનાર પાસે ગયો. તુણનારે કહ્યું, બાકીનું અડધું વસ્ત્ર મળશે તો 1 લાખ સુવર્ણ મહોર ઉપજશે. સોમ શર્મા ફરી દોડ્યો. વસ્ત્ર માગતા જીભ ન ચાલી. મહાવીરના ખભા પરથી એ વસ્ત્ર પવનથી કાંટામાં ભરાઈ ગયું. તે બ્રાહ્મણે લઈ લીધું. सुख के दुख, अनुकूल के प्रतिकूल, सारा के नरसा प्रत्येक प्रसंग में रोष क्रोध के प्रतिकार विना समभावे रहता भगवान ने भान भूलेला गोवाळे राश वींझी त्यारे देवराज इंद्रे गोवाळ ने अटकाव्यो. इंद्रे सहायने माटे समीपમાં રહેવાની અનુમતિ માંગી. ત્યારે મહાવીરે કહ્યું કે મને ફૂલ જેટલો જ કંટકો પર પ્યાર છે. આત્માના એકાકી માર્ગે જનારે તો પોતાના ઉદ્યમ, બળ અને વીર્ય પર આધાર રાખવાનો હોય. અસ્થિક ગામના પાદરમાં આવેલા યક્ષના મંદિરમાં શૂલપાણી યક્ષનો ભારે ઉપદ્રવ હતો. મહાવીર મંદિરમાં રહ્યા. એ રાત્રે ઉપદ્રવી યક્ષે જંગલમાં હાથી, વિષધર સર્પ અને સિંહનું રૂપ લીધું, પણ ભગવાન મહાવીરનો લેશ પણ ધ્યાન ભંગ થયો નહીં. શૂલપાણી યક્ષ આખરે થાક્યો ને પરાજિત થયો. ક્ષમાશીલ મહાવીરના ચરણમાં પડીને ક્ષમા માગી. એ જ રીતે વાચાલા ગામની સમીપ આશ્રમમાં રહેતો દ્રષ્ટિવિષ સર્પ ચંડ કૌશિક પણ કરુણા સમુદ્ર મહાવીરને અંગૂઠા પર ડંખ મારવા છતાં કશું કરી શક્યો નહીં. ભગવાને કહ્યું, હે ચંડ કૌશિક, બોધ પામ અને શાંત થા. પરિણામે પોતાના ગત જન્મનું જ્ઞાન થતાં ચંડ કૌશિકે પશ્ચાતાપ કર્યો. ક્રોધ સામે પ્રેમ અને ભય સામે અભય જીત્યા. સુરભીપુરથી રાજગૃહી જતા વચ્ચે ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા ત્યારે ગત જન્મની વેર વૃત્તિથી સુદંશ નામના નાગકુમાર દેવે
ભારે તોફાન જગાવ્યું. આમ તેમ ઉછળતી નાવનો સ્તંભ તૂટી ગયો, પરંતુ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં મગ્ન રહ્યા અને મહાન આત્માના પુણ્ય પ્રભાવે સૌની રક્ષા થઈ. સંગમ નામના દેવે દેવરાજ ઇન્દ્રએ કરેલી મહાવીરની પ્રશંસા ખોટી પાડવા માટે અનેક ઉપસર્ગો કર્યા. એણે નોળિયાનું, વાઘનું, યૌવનાઓનું, માતંગનું એવા અનેક રૂપ લીધા. છેવટે ધ્યાનમાં સ્થિર ઉભેલા મહાવીરના બે પગ વચ્ચે અગ્નિ તપાવ્યો. આ બધું થવા છતાં મહાવીર વૃક્ષની જેમ અડોલ ઉભા રહ્યા. 6 મહિના ભિક્ષાન્ન વિના ગયા, પણ અંતે સંગમે ક્ષમા માગી ત્યારે મહાયોગી મહાવીરના મુખ પર એ જ અપાર પ્રેમની રેખાઓ હતી. દીક્ષાના 12મે વર્ષે ભગવાન મહાવીર કૌશાંબીમાં પધાર્યા. એમણે આકરો અભિગ્રહ લીધો હતો. 5 મહિના અને 24 દિવસ અભિગ્રહ મુજબની ભિક્ષા ન મળતા ઉપવાસ થયા. એ પછી ધનાવહ શેઠને ત્યાં પધારેલા મહાવીરે ચંદનબાળા પાસેથી અડદના બાકડા વહોર્યા. ધનાવહ શેઠને ત્યાં દાસી તરીકે કામ કરતી આ છોકરીને સૌ ગુલામ માનતા હતા, પણ તે તો ચંપાનગરીના રાજાની પુત્રી હતી. ખુદ કૌશાંબીના રાજાની ભાણેજ હતી. એનામાં દાનના પ્રભાવે 5 દિવ્યો પ્રગટ થયા. ધન્ય ચંદના તને. સાધના કાળના 12મા વર્ષે છમ્માણી ગામના સીમાડે એક વૃક્ષ નીચે મહાવીર ધ્યાન મુદ્રામાં ઊભા હતા ત્યારે એક ગોવાળ એમને બળદો સોંપી ગયો. થોડી વાર એણે પાછા આવીને જોયું તો પોતાના બળદો ન મળે. મહાવીરને પૂછતા ધ્યાનસ્થ મહાવીર પાસેથી કશો જવાબ ન મળ્યો. તેથી જળ ગોવાળે જાડા ખિલ્લા જેવા શૂળના 2 છેડા મહાવીરના કાનમાં નાખ્યા અને બહાર રહેલા છેડાને કાપી નાખ્યા. એ પછી મધ્યમા નગરીમાં ગયેલા મહાવીર સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં ભિક્ષા લેવા ગયા. ખરક નામના વૈદે કાનમાં ખોસેલી કાષ્ઠ શલાકા શોધી કાઢી અને 2 મજબૂત માણસોએ 2 સાણસાવતી બહાર ખેંચી કાઢી. ભગવાને ભારે સમતાથી પોતાના બાંધેલા કર્મનો ભોગવટો કર્યો. સાધના કાળ દરમિયાન મહાવીરે ફક્ત 349 દિવસ અને તે માત્ર એક જ ટંક જે મળ્યું તે ભોજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. ધર્મ ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચીને એમનો આત્મા શુક્લ ધ્યાનમાં એટલે કે અતિ ઉજ્જવળ ધ્યાનમાં પ્રવેશ પામ્યો. 12.5 વર્ષની ઉગ્ર તપશ્ચર્યા પછી ભગવાન મહાવીર રુજુપાલિકા અથવા રુજુકુલા નદીના કિનારે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા હતા. વૈશાખ માસની સુદ દશમ હતી. દિવસનો 4થો પ્રહર હતો. તેઓનું છઠનું તપ હતું અને એ દિવસે શાલ વૃક્ષની નીચે ગોદોહી કાસનની અવસ્થામાં બેઠા હતા ત્યારે એમને કેવળ જ્ઞાન થયું. મહાજ્ઞાનનો દીપક પ્રગટ્યો. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્રણેય લોકના આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા. તીર્થંકર ભગવાનના વિહારમાં અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, દુંદુભી, છત્રત્રય એ 8 પ્રતિહાર્ય હોય છે.
નીચે કનકના કમળો પર પગ મૂકીને તીર્થંકરો ચાલે છે. અનેક આત્માઓ દર્શન માત્રથી આધ્યાત્મિક ભાવ અનુભવે છે. મહાવીરની ધર્મસભાને સમવસરણ કહેવામાં આવે છે. એ સમવસરણમાં પૂર્વાભિમુખ બેસીને માલકંસ રાગમાં એમની આધ્યાત્મિક વાણી વહેતી હતી. મધુર એવી અર્ધમાગધી ભાષામાં અપાતો એમનો ઉપદેશ દેવ કે માનવ, પશુ કે પક્ષી સૌ કોઈના અંતરને સ્પર્શી જાય છે. સમવસરણ એટલે ધર્મસભા. એની રચના દેવો પોતાની દૈવિક શક્તિથી કરે છે. આ સમવસરણમાં ભગવાનની કોમળ મધુર વાણીથી ઉપદેશ વહેતો હોય છે. એ 3 ગઢનું હોય છે. પહેલો ગઢ રૂપાનો, બીજો સોનાનો અને ત્રીજો વિવિધ મણિરત્નોનો. ભગવાનના ઉપદેશની ભાષા તો અર્ધમાગધી હતી, પરંતુ એમના વિશિષ્ટ અતિશયને લીધે હજારો લોકો તેમજ પશુ પક્ષીઓ તેમને પોતાની ભાષામાં સમજી જતા હતા. તીર્થંકરની પ્રથમ દેશના પૂર્ણ થાય એટલે ભગવાનની સમક્ષ સમવસરણમાં અર્ધપક્વ સુગંધી ચોખા દ્વારા બલિવિધાન થાય છે. એટલે લાવેલા અક્ષતોને દેવો આકાશમાં ઉછાળે છે. આ ચોખા દેવો, રાજાઓ, શ્રીમંતો અને જનતા ગ્રહણ કરે છે. આ ચોખા ગ્રહણ કરે તેને 6 મહિના સુધી નવો રોગ થતો નથી અને હોય તો મટી જાય છે. સમવસરણમાં તીર્થંકર ભગવાન પ્રવેશ કરે છે. એ પછી તીર્થંકર ભગવાન દેવછંદામાં જાય છે. તીર્થંકરની દેશના પછી પાદપીઠ ઉપર બેસીને ગણધર ભગવાન દેશના આપે છે. આ દેશના 3 લોકમાં અજવાળા પાથરે છે. પંડિત ઇન્દ્રભૂતિ સહિત ભારત વર્ષના 11 વિખ્યાત કર્મકાંડી વિદ્વાનોનો અહમ ઘવાયો. ભગવાનને શાસ્ત્રાર્થમાં હરાવવા તેમણે તત્કાળ ધર્મ પરિષદ તરફ પ્રયાણ કર્યું. મહાવીર તો સર્વજ્ઞ હતા. તેમને એમના મનની શંકાની ખબર હતી. એટલે ઇન્દ્રભૂતિ અને પછી 10 વિદ્વાનોએ એમની શંકા વ્યક્ત કરી ત્યારે ભગવાને તેમનું પ્રેમપૂર્વક સંતોષકારક સમાધાન કર્યું. તેનાથી પ્રભાવિત થઈ 11 વિદ્વાનો અને તેમના 4400 જેટલા શિષ્યોએ ભગવાન પાસે દીક્ષા લીધી. આવો હતો ભગવાન મહાવીરની સમતા, અહિંસા અને અનેકાંતનો પ્રભાવ. વિદ્વાનો સાથેના ભગવાનના વાર્તાલાપને શાસ્ત્રકારો ગણધરવાદ કહે છે. ગોશાલક નામના શિષ્યએ ભગવાનની પાસેથી તેજોલેશ્યા વિદ્યાની સાધના જાણી અને એમના વિરોધી બનીને એણે ભગવાન પર જ એનો પ્રયોગ કર્યો. પરંતુ એણે છોડેલી તેજોલેશ્યાના વર્તુળ મહાવીરના દેહમાં પ્રવેશવાને બદલે ગોશાલકના દેહની પરિક્રમા કરી રહ્યા. ગોશાલક વધુ વિચારે તે પહેલા એ વર્તુળ એના જ મુખમાં પ્રવેશ કરી ગયું. પણ વારમાં દેખાવડો ગોશાલક બિહામણો બની ગયો. ભગવાન મહાવીર મગધ, મિથિલા, કૌશલ અને કલિંગમાં ફર્યા. હજારો સ્ત્રી પુરુષો એમના અનુયાયી બન્યા. બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો. વિચાર, વાણી અને વર્તનની અહિંસાનો ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરના જીવનનું 72મું વર્ષ પસાર થતું હતું.
અને એમનું છેલ્લું ચોમાસું પાવાપુરીમાં થયું હતું. અહીં 16 પ્રહર એટલે કે 48 કલાક સતત ચાલેલી દેશના પૂરી થતા ભગવાનનો આત્મા જ્યોતિમાં જ્યોતિ રૂપે મળી ગયો. અગાઉના જન્મોની સાધના અને અંતિમ જન્મની મહાસાધનાના પરિણામ રૂપે સર્વોચ્ચ એવા સિદ્ધ પદને મેળવી ગયા. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે એમના પરમ શિષ્ય મહર્ષિ ગૌતમ ધર્મબોધ આપવા બીજે સ્થળે ગયા હતા. પોતાના પરમ શિષ્યની ગેરહાજરીમાં પ્રભુ નિર્વાણ પામ્યા. નિર્વાણના સમાચાર સાંભળતા જ જ્ઞાની ગૌતમ અનરાધાર રડી રહ્યા. એવામાં એકાએક જ્ઞાની ગૌતમના મુખ પર રુદનને બદલે પ્રસન્નતા પ્રગટી. એમને સમજાયું કે નિર્વાણ વેળાએ મને અળગો રાખીને પ્રભુએ દર્શાવ્યું કે સ્નેહ કરતા સાધના ઘણી ચડિયાતી છે. જ્ઞાની ગૌતમને જ્ઞાન પ્રકાશ લાદતા વૈરાગ્ય ભાવનાને પરિણામે કેવળ જ્ઞાન થયું. એ પછી દેવોએ રચેલા સુવર્ણ કમળ પર પદ્માસને બેસીને એમણે ધર્મોપદેશ આપ્યો. આજથી 2500 વર્ષ પૂર્વે ક્ષમામૂર્તિ ભગવાન શ્રી મહાવીરે તમામ પ્રકારની હિંસાથી દૂર રહેવાનો અને તમામ જીવો પ્રત્યે પ્રેમ, મૈત્રી અને આત્મીય ભાવ કેળવવાનો એક ધારો ઉપદેશ પ્રજાને આપ્યો હતો. એમના સમયમાં એ ઉપદેશની જેટલી જરૂરિયાત હતી તે કરતાંય આજે વધુ જરૂરિયાત ઊભી થઈ છે. આજનું વિશ્વ હિંસા અને ત્રાસવાદના ભયમાં ધ્રુજી રહ્યું છે. વિશ્વની માનવજાતને હિંસા અને ત્રાસવાદથી ઉગરવું હોય તો ભગવાન શ્રી મહાવીરના અહિંસા, મૈત્રી ભાવ અને સમન્વયવાદની દ્રષ્ટિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. વ્યક્તિ કે સમષ્ટિ માટે અહિંસા કે મૈત્રી ભાવ સિવાય બીજો તરણોપાય નથી. સૌ કોઈ તેને યથાર્થ આચરણમાં મૂકે તે તેમના હિતમાં છે. સૌ કોઈ મોહ, માયા, મમતાને છોડો. તપ અને ત્યાગની ભાવના જીવનમાં વિકસાવો. રાગ, રોષ, તિરસ્કાર, કળવાશ વગેરે અનિષ્ટ વૃત્તિઓને દેશવટો આપો અને સૌ કોઈ અંતર્મુખી બની આત્માને ઊર્ધ્વમુખી બનાવો અને એમ કરીને ભગવાનના સાચા અનુયાયી બનો. જૈનમ જયતિ શાસનમ. महावीरनो संदेशो एक दिन दुनिया में समझाशे. श्रद्धाए अहिंसानो झंडो सृष्टि पर लहराशे. महावीरनो संदेशो एक दिन दुनिया में समझाशे. श्रद्धाए अहिंसानो झंडो सृष्टि पर लहराशे. महावीरनो संदेशो एक दिन. ओम नमो महावीराय नमो. ओम नमो महावीराय नमो. ओम नमो महावीराय नमो. ओम नमो
દોશી દલીચંદ પરસોત્તમ પરિવારના સહયોગથી જય ભિક્ષુ શતાબ્દી વંદના નિમિત્તે રજૂ કરે છે નાટક બંધન અને મુક્તિ. લેખક શ્રી જય ભિક્ષુ. માર્ગદર્શન શ્રી ધીરુબેન પટેલ, શ્રી કુમાર દેસાઈ, શ્રી રાજેન્દ્રભાઈ પટેલ. દિગ્દર્શન અદિતિ દેસાઈ. સહાયક રક્ષા નાયક. સંગીત દેવલ મહેતા. ધ્વનિ મુદ્રણ વિજય દરજી, સ્ટુડિયો મ્યુઝિકા. સંગીત સંચાલન અંકિત પટેલ. મંચ વ્યવસ્થા સાયોનારા. પ્રકાશ પરિકલ્પના હરીશ ઉપાધ્યાય હેરી. આયોજન હરીશ મૈડા છોટું. નૃત્ય માર્ગદર્શન ભરત બારિયા, અક્ષય પટેલ. રંગભૂષા મનુ પંડ્યા. નિર્માણ નિયામક રક્ષા નાયક. સહાયક નિલેશ પરીખ. કલાકાર તુષાર ત્રિપાઠી, નિસર્ગ ત્રિવેદી, પ્રકાશ ભાટિયા, દિવાકર રાવલ, પ્રલય રાવલ, રાજેન્દ્ર ભટ્ટ, કિરીટ ભટ્ટ, સત્યમ જોશી, ભરત મિજિયાતર, સાગર શાહ, ચેતન જોશી, નિલેશ પરીખ, કુમુદ ચાવડા, વનશ્રી દવે, ધરતી મહેતા, રિમ્પલ શાહ, રોઝલિન ક્રિશ્ચન, પ્રતિમા બ્રહ્મભટ્ટ અને પરમેશ્વર સિરસીકર. આભાર. શ્રી રસિકભાઈ દોશી, શ્રી કાંતિભાઈ દોશી અને સમગ્ર પરિવાર. અમે ખાસ આભારી છીએ જેમનો ઉત્કૃષ્ટ સહયોગ સાંપડ્યો છે તે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર, સંસ્થાના સૌ મુમુક્ષુઓ અને પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરીના. તો પ્રસ્તુત કરીએ છીએ નાટક બંધન અને મુક્તિ. वीर प्रभुनि विशुद्ध वाणी थी वही विमल सर्वाणी रे. वीर प्रभुनि विशुद्ध वाणी थी वही विमल सर्वाणी रे. पावन शीतल बिंदु स्पर्शता पलकाई जीवन कहानी. पावन शीतल बिंदु स्पर्शता पलकाई जीवन कहानी. धूर्त शिरोमणि रोहिणी पलकाई जीवन कहानी रे. धूर्त शिरोमणि रोहिणी पलकाई जीवन कहानी. वीर प्रभुनि विशुद्ध वाणी थी. अनुपम आजे रे और सब छे महावीर मंदिरे रे. अनुपम आजे रे और सब छे महावीर मंदिरे रे. चालो जोवा जइए ने ते मળી મળીને આજે રે. ચાલો જોવા જઈએ ને તે મળી મળીને આજે રે. ત્રિશલાકુ કે અવતર્યા મહાવીરનો અવતાર. સિદ્ધાર્થ કુલ નંદનો એ વર્ત્યો જય જયકાર. થાળ ભરી ભરી મોતી રે બધાવતી રે. છપ્પન કુંવરી સજી શણગાર ઊભી આરસ પારસ મળી ચોક મારે. છપ્પન કુંવરી સજી શણગાર अनुपम आजे रे और सब छे महावीर मंदिरे रे. चालो जोवा जइए ने ते हरी મળીને આજે રે. अनुपम आजे रे और सब छे महावीर मंदिरे रे. चालो जोवा जइए ने ते हरी મળીને આજે રે.
નહીં, ચોર ઉતારા રોહિણીના તેરાગુ છે. અરે ચોરને હાથે નગર કેટલી હવાની ચકલીના માળાની જેમ સુકાઈ ગઈ. નંદા શેઠની ક્યાં વાત કરો છો? રાજના ભંડારો રોળાઈ ગયા અને પકડો મને કાકાને ચોર રોહિણીને. ક્યાં છે બિચારું લૂંટારું મદદરૂપ? ઓ જાય પવનની પાખે ઉડતા વાદળના ગોટા જેવો. પકડો. ઓ મારો રે તમારી ના ક્યાં. ઓ વીર સેન, અરે ગુમ તો આમ ઉગમણે પડે છે. આ પાથમણા કાં ભાગો? અમે તો સૈનિક બચ્ચા. અરે ભાઈ, તમે શું સમજો અમારા સૈનિક બચ્ચાની રીત? અરે ભાઈ, આ તો અમારા ચોરને પકડવાના પેતરા છે. દક્ષિણાદી દિશામાં જઈ ચડક કરતા ચોરને ઉગમણી દિશામાં જઈને મુશ્કેલ ટાટ બાંધી દઈએ. અરે રોહિણીને પકડવો એ શું કઈ બચ્ચાના ખેલ છે? આખી પૃથ્વીની પરિક્રમા કરીને તમે પાછા આવો ત્યાં સુધી એ તમારી રાહ જોઈને ઊભો રહ્યો છે કા? અરે આ રોહિણીને પકડવો બચ્ચાના ખેલ નથી. આ સૈનિકો સારી રીતે જાણે છે. વાઘના મોઢા સામે જવું સહેલું છે. બાકી રોહિણીનું નામ પડે ને તો અમારા જેવા જૂના ને અનુભવી બાળકો થરથર કાપે છે. અરે ભાઈ, અમે 25 જણાને એક ઘરમાં આતરી દીધો. હા, ઘરની બહાર નીકળે છે બે ત્રણ લોકો ઘરથી અલગ કરી દઈએ ને એટલી વાર હતી. મલક આખાનું પલકમાં નાશ કરી દઈએ એવી તૈયારી કરી હતી. હવે તમારી જનરલે સવાજ કેવું પડ્યો? પણ એમ પૂછ્યું ભાઈને કહું ભાઈ કે પછી શું થયું? રંગ તો રોહિણીની જન્નારીને દઈએ. શું અજબ કરામતી આદમી છે. અમે એ ઘરમાંથી એક માખી સુદ્ધાને બહાર નહોતા નીકળવા દેતા. રખેને લૂંટારું માખી બનીને ઉડી જાય. માખી પહોંચતી દેખા ને તો તેને પણ તલવારનો ઝાટકો લગાવતા. શાબાશ તમારી જવામર્દીને શાબાશ. દેખાય છે જવામર્દી દેખાય. કેરી કરતા ગોટલા મોટા છે. અરે ભાઈ, ધૂળ પડી અમારી જવામર્દીને. અમે તો માખીઓ જ મારતા રહ્યા. રોહિણી સામે નગર શેઠની હવેલીના દ્વાર તોડતો દેખાયો ને અમે ત્યાં દોડ્યા તો તેના છુપાયેલા સાથીદારે અમારો બોરકુડો કરી નાખ્યો. ચોર લૂંટારું ડાકુ મારી સોનાની પાટો લૂંટી ગયો. મારી હાથ પેટનું દાલ લૂંટી ગયો. અરે મને માર્યો. મારીને હાથમાં ગળે નાખ્યો રે. હું તો વગર મોટો કરી ગયો. અલ્યા, તારું સોનું લૂંટાઈ ગયું ને, જીવતો નથી ગયો. પછી અરે શું રડડ કરે છે? આ સૈનિકોનો જે હાથના કાન પગ વાઢીને તો નથી લઈ ગયો ને? પણ હું એમ કહું છું કે આ રાજ્યની રક્ષા કરવાનો ધર્મ કોનો છે? તમારો કે નહીં? બોલો, શું મફતો પગાર ખાવ છો? પ્રજાની રક્ષા કોનાથી કરવાની? આ ચોર લૂંટારા ડાકુથી, બીજા કોનાથી? ચોર લૂંટારા અને ડાકુથી તો તમને બચાવી શકીએ. આવા નઠોર ચમડાથી કેમ કરીને તમને બચાવીએ? જમડો કોણ ભાઈ? રોહિણી એ લૂંટારું નથી, જમરાજ છે. જમરાજ. અને જમરાજથી કોણ બાખરી બાંધે? શેઠજી, મરવાનું મન હોત તો મગજમાં ખોવા ઘણા બંધાવેલા છે. આ તો જીભવાના ફાફા છે. ભગવાન, આ લોકો તો કાચી માટીના ને કાચા પગના છે. આજે તો મહામંત્રી અભય કુમાર જેવાનું કામ છે. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી. આ આવતા લાગે મહાઅમાત્ય અભય કુમાર.
એ હવે લોડે લોડા બાખડ છે, ખરો રંગનો જામ છે હો. વિશ્વમાં ઓ અરે મગધના મહામંત્રી અભયકુમાર. અરે પણ આ રોહિણીએ તો આખી રાજધાની લૂંટીને સમૂહનું નાક વાળી નાખ્યું છે. આજે તો ભગવાન શ્રવણ મહાવીરની જન્મ જયંતિ છે અને આ અશાંતિ. મહેરબાની કરીને અત્યારે શ્રમણ ભગવાનનું નામ તો તમે દેતા જ નહીં. કેમ? અરે શું કેમ? વગર લેવા દેવાની સત્ય, અહિંસા ને મૈત્રીની પૈડ શરૂ થઈ ગઈ છે. વેર ને પ્રેમથી જીતવાની વાત શરૂ થઈ ગઈ છે. હિંસા ને અહિંસાથી જીતવાની વાત શરૂ થઈ ગઈ છે. ભાઈ, દુનિયામાં ઝેરનું મારણ છે. એક તરફ રોહિણી અને બીજી તરફ આખા મગજની શાંતિ અને સલામતીનો ભાર માથા ઉપર લઈને ફરતા અભયકુમાર. થઈ જવા દો થડમથડા. આજે તો પાપાત્મા રોહિણીને એના પાપની સજા થવી જ ઘટે. પધારો મહારાજ, પધારો. મારી મૂકો તમારા ઘોડા. નહીં તો મગજની તો ઠીક, પણ સાથે સાથે તમારી અહિંસા ધર્મની પણ આબરૂ પાણીમાં ગઈ સમજો. વીર સૈનિકો, સાબાતમાં રોહિણીના પાપનો ઘડો લગાઈ ગયો છે. ડરપોક, નામર્દ, પીઠ બતાવીને નાઠો. ખેર, ચંદ્રમાંથી ડરેલી સસલી સંતાઈને સંતાશે ક્યાં? ઘડીમાં શું વેશ કરે છે મારો બેટો? માથે મુગટ, હાથમાં રાજદાન, ઘેરે કશ્મી શેલું. નાટક્યો લાગે છે, નાટક્યો. અરે એ તો કહે છે કે આ નગરના રાજા મહારાજા બિંબિસાર શ્રેણી, પણ વનનો રાજા તો હું રોહિણી. અરે વનપલ્લીના માણસો એને રાજા જેટલું માન આપે છે. એ કચેરી કરે છે, ન્યાય તોડે છે, સોને રૂપે તોડાય છે. ખરો વર્ણાગ્યો છે મારો બેટો. બસ, આ જીભ ચલાવવાની વેળા નથી, હાથ ને હૈયું ચલાવવાની ઘડી છે. રોહિણીને ઝેર કર્યા સિવાય પાછા ના ફરવાની પ્રતિજ્ઞા છે મારી. હવે તો આ પાર કે પેલે પાર. ઘણો વખત ખમી ખાધું, બીજાના ભરોસે કામ ચલાવ્યું ને પરિણામે આવ્યું કે એક લૂંટારાએ મગજની લાજ ઉપર હાથ નાખવાની હિંમત કરી. મહામાત્યજી, એ તો કહે છે કે કીડીને બચાવવા વાળો હાથીને પકડવાની કરામત ક્યાંથી જાણે? અરે આમ કહીને એ આપણી અહિંસાની છડેચોક મસ્કરી કરે છે. બોલો. અહિંસા અહિંસા તો વીરોનું ભૂષણ છે. અરે અહિંસાનો જન્મ થયો છે ક્ષત્રિયની કુખમાંથી. એ અહિંસા નિર્બળ ન હોય, નિર્બળ એને ચીરવી ન શકે. બાકી કીડી જેવા જીવની જૈના પાળનારની પાસે હાથીને પકડવાની કરામત છે કે નહીં એનો પરચો એ ચોરને આજે જ મળી જશે. મંત્રીરાજ જુઓ, લૂંટારાઓ પહેલેથી બેટા પાસે બે ભાગમાં વહેંચાઈ ગયા. પહેલો હરણની જેમ વાળ સળંગીને નાખો, એ જ ચોર રોહિણી. ચાલો. ખૂબ મજા આવ્યો. 100 જિંદગી કુરબાન આજ. હું રોહિણી, વનપલ્લીનો બેતાજ બાદશાહ રોહિણી. આપણી મગજની સેના તો શું, યમની સેના પણ મને પકડી ન શકે. મારી ઘોડીએ હાણીનું દૂધ પીધું છે, મેં સિંહણનું. એક છલાંગે વાટ ટપી ગયો ને મગજના મારો તો બિચારા કઈ ના કરી શક્યા. મોઢું પાડીને જોઈ રહ્યા.
સેવક મુગટ, મહારાજ આટલું જોરથી ના હસો. અરે શત્રુઓના ઘોડાના દાબડા નજીકમાં જ ગાજે છે મહારાજ. અરે દુશ્મનોના સર્વા કામ દૂરથી પણ અવાજની દિશા સાધી શકે છે મહારાજ. મુગટ, મુગટ, આજે ના હસું તો કે ક્યારે હસું? ધોળે દિવસે મગજનું પાટનગર રાજગૃહી લૂટ્યું. મગજના મહારાજોને ટકાના કરી નાખ્યા. સામે પગલે જઈ સિંહની મૂછનો વાળ ખેંચી કાઢ્યો. અભય કુમારની મૂછનો વાળ ઉતારી દીધો. આજે રોહિણીનો ડંકો દુનિયામાં દેવાઈ ગયો. આજે જીવન અને મૃત્યુ બેવ એક સમાન. આજે તો મરવામાં મોજ આવે. અરે ખુદ યમરાજ પણ લેવા આવે ને તો એને પણ માજણ્યા ભાઈના હેતથી હાથીએ લગાવી દો. મુગટ, મુગટ, આજે તારો રોહિણે અજર અમર થઈ ગયો. મહારાજ, મહારાજ, વિજયને બચાવો મહારાજ. અરે પરિસ્થિતિને પારખો. જુઓ, અરે જુઓ મહારાજ, આ શત્રુઓના ઘોડાઓની ડમરી ચડી રહી છે મહારાજ. મુગટ, નાનપણમાં પહાડોના શિખરો ઉપર ખૂબ સાતતાળી રમેલા. મોટપણે મર્દોને રમવાની આ સાતતાળી. હવે રમત રમવાનો સમય જ ક્યાં મળે છે મુગટ? આજે સમય મળ્યો છે તો રમી લેવા દે. રોહિણીને મૃત્યુ ભાઈ. આ જોતો નથી એક કાકરે કેટલા પક્ષી માર્યા? આપણને અછૂત કહેનાર ઉજળી કોમને મારી લૂંટી. આપણને ભાઈ ભાઈ કહી પડખે રાખી પેટમાં પાળી મારનાર મહાવીરનો જન્મદિવસ ઉજવવા ન દીધો. અભય કુમારની મૂછનો વળ ઉતારી દીધો. અહિંસા, સત્ય, અસ્થેયની છડે ચોક ફજેતી કરી નાખી. મુગટ, આજે ન હસું તો કે ક્યારે હસું? પછી હસવાનો સમય આવે ન પણ આવે. મહારાજ, 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 આવતી આપત્તિથી બેપરવાહ ન બનો મહારાજ. અરે સાંભળો, અરે જુઓ, અરે આ શત્રુઓના ઘોડાઓની તબડાટી સંભળાય છે મહારાજ. મુગટ, મારા પ્યારા સાથી, તું આટલો અડધો અડધો કા થઈ જા? અરે લૂંટારા કરી સામે મોય ઝડપાય છે. આપણે તો ખડિયામાં ખાપણ લઈને નીકળ્યા છે. આ બિચારા તો પેટ ભરવાના પગારના લાભ લોભની આશામાં નીકળ્યા છે. એમને તો આમાંથી માન ઇનામ મેળવી જીવન જીવવાની લાલસા છે. આપણને મૃત્યુ ઉજાડવાની હોશ છે. મહારાજ, મહારાજ, આપના પગે પડું, નાસી છૂટો મહારાજ. મહારાજ, ખાવામાં જેટલી બહાદુરી છે એના કરતા પચાવવામાં વિશેષ છે મહારાજ. પચાવવામાં વિશેષ છે મહારાજ. આપ પકડાઈ જશો તો આપણા વિજય ઉપર કાલીબા ચડશે મહારાજ. અને આખી વનપલ્લી વિધવા બની જશે મહારાજ. મહારાજ, મહારાજ, જુઓ, મહારાજ, જુઓ આવ્યા. તને તારા સ્વામીના પરાક્રમ પર શંકા છે? મહારાજ, તો જા મારી ઘોડી શત્રુને ભેટમાં દેજે ને કહેજે કે ક્ષત્રિય અણીને ધાવ્યા હો તો આ જાય રોઈને અડવાણે પગે અડવાણે હાથે. મુગટ, મારી ઘોડીએ ચડીને પણ મને પકડે તોય મર્દ બકુ. મુગટ, વિદા. મહારાજ, મહારાજ, મહારાજ. શાબાશ રોહિણે, શાબાશ. આજે અભય કુમાર તો શું, ખુદ યમરાજ પણ તને પકડી શકે તેમ નથી.
પાંખો ફૂટી નીકળે છે, પાંખો ફૂટી નીકળે છે, પાંખો. નગરના માણસો તો ઠીક, વનના ઝાડવાએ પણ પ્રપંચ જાળ બિછાવ્યું લાગે છે. નહીં તો આવા સમયે આ બાવળની શોધ કેમ કરી લો? આ બાવળની શોધ તો પગની પાની વિધિને આર પાર નીકળી ગઈ છે. લોહી પણ કેટલું વહી ગયું છે. પણ હું કોણ? રોહિણે. આજે આખી દુનિયા સામે બાકરી બાંધું. આ બિચારી બાવળની શું મને શું કરી લેવાની હતી? માણસો તો ઠીક, આ વનના પક્ષીઓ પણ મારો સગડ શોધી રહ્યા. લાવ કાઢો કાઢો. વાતાવરણ કેટલું મસ્ત. માણસને ડર હોય તો માત્ર માણસનો. લાવ ઘાટો કાઢી આટો બાંધી. આ વાતાવરણ પણ મનને શાંત કરે છે. ધમ્મો મંગલમ કિટ્ટમ અહિંસા સંજમો તવો દેવા વિત્તમ નમન્સન્તિ જસ ધમ્મે સયામણો ધમ્મો મંગલમુક્કિઠ્ઠમ અહિંસા સંજમો તવો દેવા વિત્તમ નમન્સન્તિ જસ ધમ્મે સયામણો ધમ્મો મંગલમુક્કિઠ્ઠમ સુર કોણ છે? અહિંસા સંજમો તવો દેવા વિત્તમ માનો ખોળો તો કદી જોયો નથી, પણ જાણે માં હાલરડું ગઈને થાકેલા બાળકને સાંત્વના આપતી હોય એવી લાગણી જાગે છે. પાણી સંભળાય છે, સાકર શેરડીના સ્વાદ ફિક્કા કરી નાખે તે. પહેરના બંધન ઢીલા કરી નાખે તે. રે રોહિણે, આ વાણી સાંભળી તારું દિલ પાણી પાણી થઈ ગયું ને? રખે ને મૂર્ખા, વિદ્યા જોગી ના બની જતો. સર્વ જીવનમાં માનવ જીવન ઉત્તમ. ત્યાગ ને તપશ્ચર્યા, પ્રાયશ્ચિત ને પ્રેમ જીવનના અમૃત છે. એ અમૃત જે પામ્યું તે ઊંચ, શ્રેષ્ઠ, અધિકારી. આ અમૃત પામવા માટે તો દેવો પણ માનવલોકમાં અવતાર ઈચ્છે છે. માણસાઈ મુક્તિનું પ્રવેશ દ્વાર છે. દેવભૂમિ તો સંઘરેલી મૂડી ખર્ચવાની, ખર્ચીને ખૂટાડવાની જગ્યા છે. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. માણસ માત્ર સમાન, ન કોઈ ઊંચ ન કોઈ નીચ. કર્મે બ્રાહ્મણ, કર્મે ક્ષત્રિય, કર્મે વૈશ્ય, કર્મે શૂદ્ર. તો કોઈ
સાધુની વાણી લાગે છે. આ શબ્દો ઘર મેં બ્રાહ્મણ, ઘર મેં ક્ષત્રિય, માણસ માત્ર સમાન. આ કહેનાર તો શ્રમણ મહાવીર. શું આ શબ્દો શ્રમણ મહાવીરના? હા, હું બરાબર પીછાણું છું આ શબ્દોને. એક એક શબ્દ વશીકરણ મંત્ર સમાન છે. એટલે જ તમે આ પ્રતિજ્ઞા લીધી છે કે વાણી નહીં સાંભળો. હું ઘાટો નીકળે કે ના નીકળે, પીડી દે રોઈને, બે હાથ બે કાન ઉપર પીડી દે. બાપની મોત સજા સામે તે શપથ લીધા છે કે શ્રમણ મહાવીરની વાણી કદી નહીં સાંભળે. શ્રમણ મહાવીર તો શૂદ્રોને પ્રેમ કરી એમનો કાંટો કાઢી નાખવાની તરકીબ રચે છે. પગનું શૂળ નીકળે કે ના નીકળે, આ વાણી સાંભળી હૃદય શૂળ ઊભું થાય. એવું રોહિણીને નહીં પોસાય, એવું રોહિણીને નહીં પોસાય. મગજના સૈનિકો આવી ગયા. મહામંત્રીએ મારું પગેરે પકડી પાડી. આ પગમાંથી નીકળેલા લોહીએ મારો પંથ બતાવ્યો. મારું લોહી આજે મારું વેરી બની ગયું. હવે અહીંથી ઝડપ કરવી પડશે. ઝડપ કરો એને. પણ કાંટો કાઢ્યા વગર ઝડપ શક્ય નથી. અને ઝડપ ન કરું તો કેદ પકડાવું. એ જીવ વિચારવાનો સમય નથી. કાઢ કાઢો. શ્રમણ મહાવીરની વાણી ભલે સંભળાય, એ સાંભળવામાં કશું નુકસાન નથી, પણ એ સાંભળીને અંતરમાં ઉતારો તો પ્રતિજ્ઞા તૂટે. તો પ્રતિજ્ઞા તૂટે. આ કાને સાંભળી આ કાને કાઢી નાખજે. કાઢ કાઢો. ભાગ રોઈને કાઢ કાઢો. ભાગ રોઈને નીકળી આવે. ઘાયલ ચોર, અહીંથી પણ નાખો. હરકત નહીં. ઘેરી લો આખી વનપલ્લી.
મહારાજ રોહિણી વગર મજા ન જામે. અરે આ તો વર વગરની જાન. અરે ગીત તો એમનું, ઢોલક તો એમનું. અરે એ સાદુલાના સુરવીના ગીતની લહેજત કેવી. ના, મહારાજ રોહિણી વગર મજા ન જામે. ક્યાં છે, ક્યાં છે મહારાજ રોહિણી? અરે ક્યાં છે મહારાજ રોહિણી? ક્યાં છે મહારાજ રોહિણી? કોણ પૂછે છે? મહારાજ રોહિણી. રોહિણી. હા, એ કોનું નામ દીધું? મહારાજ રોહિણી ક્યાં છે? તારું નામ શું? મુગટ. મુગટ છે. આટલામાં કઈ દેખાતા નથી. એક કામ કરો, આપણે બધા ભેગા થઈ અને રોહિણીને શોધી કાઢીએ. તો એ દેખાઈ ગયો. આ બાજુ દેખાઈ ગયા. આ બાજુ ત્યાં નહીં, ડુંગરની ખીણમાં, પર્વતની ગુફામાં અથવા કોઈ વનસુંદરીની ગોદમાં. ચાલો રોહિણીને શોધીએ. આજે તો છે ને એને પગમાં છે ને ઘૂઘરો બાંધી, માથે મોર પીસનું મુગટ, હાથમાં ઢોલક અને પછી પેલી કાળી શ્યામની રતનની જોડે પકડજે. નહીં તો પડી ગઈ. હું એમ કઉ છું કે કાંકનું છોકરું ને આખી વનપલ્લી કેમ રગડે છે? જવાબ દે. જો એ દેખાય મહારાજા રોહિણી પેલી હિલિયા ઉપર દેખાય છે. દેખાય છે ને તો પછી સડક તો સુરત ઠંડો કહાં પડી ગયો? અરે ભભૂકતી આંખ શીતળ કહાં બની ગઈ? અરે વાલ કેસરી જેવું મોં હોશિયાર કહાં બની ગયું? જુઓ દાદુ, એમની આંખમાં આંસુ. એમની આંખમાં આંસુ. અરે સદા હું છું રહેતું મસ્તક આજે સાંજના સૂરજમુખી ફૂલી જેમ નીચે ઢળી ગયું છે. જુઓ મારે નિશ્વાસ ક્યાં નાખ્યા કરે. ચાલો આપણે બધા એમની પાસે જઈએ. હા ચાલો. અરે હર્ષના કારણે આટલો શોખ કા મારા. જય હો મહારાજ રોહિણીનો. અરે મહારાજ, આપની નામના તો ત્રણે લોકમાં ગાજી ગઈ મહારાજ. અરે સંસારની માતાઓ દેવ દેવીઓને વિનંતી કરે છે કે દીકરા દેજો તો રોહિણી જેવા. કુંવારી કન્યાઓ પણ વ્રત રાખીને બેઠી છે કે મારું મનો તો રોહિણી જેવા. મારા મેં આમ સુમન કેમ? ખોટી ખુશામત ન કર. આજે રોહિણીના વિજય પર કલંક કાલીમાં લાગી ગઈ. એના ઉજળા મોં પર કાજળ ભૂસાઈ ગયું. દીકરા તૂટ્યા પછી માણસમાં શું રહી ગયું મુગટ? વચન તૂટ્યા પછી માણસમાં શું રહી ગયું મુગટ? મહારાજ
આપ શું બોલી રહ્યા છો? અમને તો કંઈ સમજાતું નથી મહારાજ. મારા પ્યારા સાથીઓ, આજ દિન સુધી તમારાથી કોઈ પાપ છાનું નથી રાખ્યું મહારાજ, ને છાનું રાખીશ પણ નહીં. બાપની મોત સજ્જા સામે મેં શપથ લીધા કે શૂદ્રોને જુદા રાખીશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને દીઠા નહીં મૂકું. મારી સ્મૃતિ એકતાની વાત કરનાર શ્રમણ મહાવીરની વાણી કદી નહીં સાંભળું. આજે એ વાણી નીરુભાઈ મને સંભળાઈ ગઈ. રોગીને જેમ કુપથ્ય મીઠું લાગે તેમ એ વાણી મને મીઠી લાગી. એ વેળા મારા કાનમાં ધક ધકતું શીશું કાન રેડાઈ ગયું. મહારાજ, હવે હું શું મોં બતાડીશ? જાઓ, માની લો કે તમારો રાજા મરી ગયો. મહારાજ ના. આ જે ઊભું છે એ રોહિણીનું શબ છે. મહારાજ, મહારાજ, પ્રતિજ્ઞાનો માહેલો મરમ પકડો મહારાજ. અરે, વાણી સાંભળવાની મના નહોતી, પણ સાંભળીને અંતરમાં ઉતારવાની મના હતી. અરે, એ વાણીને વિસરી જાઓ એટલે પત્યું મહારાજ. એક જાદુગર છે, એની વાણીમાં તીરની તીક્ષ્ણતા છે, વશીકરણ મંત્રનો પ્રભાવ છે. જેમ જેમ એ વાણી વિસરી જવા માંગુ છું એમ મેં વચ્ચે લેપ બનીને મગજમાં બેસતી જ જાય છે. કેવાય શબ્દ વેરાઈ તું વૈ વેરી તૌ વેરિહિમ રજ્જઈ વાવી વગ્ગાય આરંભા દુઃખા પાસાય અંતસો. વેર રાખનાર મનુષ્ય હંમેશા વેર જ રાખ્યા કરે છે. તે વેરમાં જ આનંદ માણે છે. હિંસક કર્મ પાપ ઉત્પન્ન કરનાર છે, પરિણામે દુઃખ આપનાર છે. કુવસમેણ હણે કુહમ, ક્રોધને શાંતિથી નષ્ટ કરો. કોહુપી પણાસે, એ વચ્ચે લેપ બનેલા પ્રીતિનો નાશ જ છે. સે અસઈ ઉચ્ચા ગોએ, અસઈ નિયા ગોએ, નો હિણે નો યરી. આ જીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં કર્મે બ્રાહ્મણ અને અનેક વાર કર્મે શૂદ્ર કર્મે વૈશ્ય. नहीं जीवू केसरिया लाल काटो ज़ेरी से, नहीं जीवू केसरिया लाल काटो. માકડા જેવો મારા મન સામે આજે હારી ગયો. મહામંત્રી જેવા મહામંત્રી સામે આજે ન હાર્યો, પણ આ માકડા મન સામે આજે હારી ગયો. જેનું એક એક વાક્ય બોલવા ઈચ્છું છું, એની યાદદાસ્ત હજી પણ મગજમાં. એ કહે માણસ માત્ર સમાન, ના કોઈ ઊંચ ના કોઈ નીચ. કર્મે બ્રાહ્મણ, કર્મે ક્ષત્રિય, કર્મે વૈશ્ય, કર્મે શૂદ્ર. માણસાઈ માત્ર સમાન. માણસ મુક્તિનો દ્વાર. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી.
ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી. એ શબ્દો ભૂલ્યા ભૂલાતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી તેમ દેવોને કેવું કરવાનું છળ. પુણ્યકર્મ પણ હોતું. કહો હું શું કરું? આગમાં બળી મરું, પાણીમાં ડૂબી મરું, કે પછી પહાડ પરથી ચંપા પાત કરું? ભાગો ભાગો! આપની વાત પરથી ઘેરી લેવામાં આવી છે. મગધના સૈનિકોએ ચારે તરફ આગ ચાપી દીધી છે. મગધના મહામંત્રી અભયકુમાર પગને પગલું દબાવતા આવી રહ્યા છે. ભાગો! ખબરદાર! ડગલું ભર્યું છે તો વિદાય જશો. ઈડી જેવા જીવની ચૈણા પાળનારની શક્તિનો પરચો મળી ગયો તને? ચાલ! સિદ્ધાચળ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે જાણે દરિસળ અમૃત પીવો રે આદિશ્વર અલબેલો છે હે મારો આદિશ્વર અલબેલો છે હે મારો આદિશ્વર અલબેલો છે. હસવા જેવા સમાચાર કહું. હું તો શેષને બેવળ બની ગયો. યા મનોહર, પણ શું થયું? ઓહ, અલ્યા ભાઈઓ, આ મનોહરની આદત છે. વાતમાં કઈ હોય નહીં ને મુયો મોય નાખે જાજુ. અલ્યા એક માણસ છે, ફક્ત એક માણસ છે 1000 માણસને મૂર્ખ બનાવ્યા. બીજું તો ઠીક, બુદ્ધિના ભંડાર એવા મહામત્ય અભયકુમારને પણ આબાદ બનાવી ગયા. આપણે તો વિચારીએ છીએ કે બુદ્ધિ એટલે તો અભયકુમારની, પણ એમને કેવી રીતે બનાવી ગયો? કાચંડો રંગ બદલે ને એમ એ રંગ બદલી ગયો. આ ધડે બહેરું કુટાણું કે હું? આ કઈ વિગતથી વાત કરે તો સમજણ પડે. અમે તો બારગામથી સીધા હાલે આવીએ છીએ, અમને કાંઈ ખબર નથી. અરે આમાંના તો વાત કરતા શું આવી જાય છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે રોહિણીને ઝેર કરી મુસ્કટાટ બાંધી મહામંત્રી અભયકુમાર આવ્યા છે. હા, સવારે નગર પ્રવેશ સાથે રોહિણીને લૂંટાવને જોવા આખું એક નાટક ટોળે વળ્યું હતું. આગળ ઊંચા હાથી પર મહારાજા ને મહામંત્રી બેઠા હતા ને પાછળ રોહિણી સાકરથી બંધાયો ઘસરાતો ચાલતો હતો. અરે ભાઈ, જ્યાં નામથી મર્દોના કાળજા ધક થાય ને રોતા બાળક છાના રહી જાય, એ ભયંકર લૂંટારું કેવો હશે ને કેવો નહીં, એ નિરખવાની સૌને ભારત આલાવેલી હતી. હા, ભલા તું એને કેવો માને છે? મને તો એવું લાગે છે કે જાણે તાળના ત્રીજા ભાગ જેટલું તો ઊંચું હશે. એનું માથું જોઈએ ને તો જાણે કોળા જેવડું મોટું. એની આંખો જોઈને એવું લાગે કે જાણે વાઘની આંખોમાંથી આગ ઝરતી હોય. એને વાળ જોઈને એવું લાગે કે જાણે સિંહની કેશવાળી હોય. અને ઝડપખીરના ઝાંપા જેવી તો એની દાઢી હશે. અને હા, રાંધવાના રૂ જેવી એની પૂંછો હશે. અને મનોહર, જોતા જ ફાટી પડીએ ને એવો ભેંસાસુરનો અવતાર હશે. બધા
પણ એને બદલે તો એક જુદો જ આદમી જોવા મળ્યો. એક ખેડૂત કણબી જેવો માણસ હાથીની પાછળ ઘસરાતો ચાલતો આવતો હતો. ને માણસ પણ કેવો હોઠ લબડેલા, પગ વળેલા, હાથ ઠૂઠાને આંખો ભાગી. બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે મહામંત્રી તો આલાને બદલે માળાને પકડી લાવે લાગે છે. પાલ્યા વાઘને કોણ કે તારું મોં ગંધાય છે. એ કોઈક તો કેનર મળે જો અહીં જો કેટલા બહુરત્ન વસુંધરા છે જો. બીજું તો કોણ, ખુદ મગધના મહારાજા બિંબિસાર સૈનિકે સાફ શબ્દમાં કહી દીધું કે આ ચોર લૂંટારું રોહિણી ન હોય. મહામંત્રી કે ના મહારાજ, આ એ ચોર લૂંટારું છે. મહારાજ કે પુરાવા રજૂ કરો, મને ખાતરી કરી આપો, એ વિના હું એને દંડીશ નહીં. અલ્યા ભાઈ, મગધના ન્યાયને પણ કલંકિત નહીં કરો. ભાઈ જોવા જાણવાની તો મજા આવશે હો. અલ્યા ભાઈ ભારે લગ્નો જામ્યો. અલ્યા બરોબર, એ તો કે ન્યાય ક્યારે ચૂકવાશે? આજે ન્યાય થવાનો છે. હું એ કચેરી જ જાઉં છું. ચા ભલે આવું હતો. અલ્યા ભાઈ કીધું છે ને કે જીર્યા કરતા જોયું ભલું. હાલો જીર્યા કરતા જોયું ભલું, જીર્યા કરતા જોયું ભલું. ગુનેગાર, આ મગધનું ન્યાય સિંહાસન છે અને મગધના ન્યાય સિંહાસન સમક્ષ અમીર અને ગરીબ એક જ ત્રાજવે તોળાય છે. અહીં વાઘ અને બકરી એક જ આરે પાણી પીવે છે. નિર્ભયતાથી અને સત્ય ધર્મના સોગંદથી તું તારી વાત કહે. મહારાજ, ગુનેગાર, તારું નામ શું છે? મારી ભાઈ મારું નામ હું પાડ્યું તું મને ખબર નથી, પણ લોકો મને શીરો કહે છે. શીરો? તારું નામ શીરો? એ મહારાજ, આ તો શીરો મને બહુ ભાવતો ને, એટલે મારા મંચાને મને શીરો કહેતા. પણ મારું સાચું નામ શીરો નહીં, શીવો છે, શીવો. એ વાકડો ને ટીકડો, એવા કડો નથી કડો, કાલો ને ટીકલો, જોયા જેવો જુઓ કેવો, એવો હું શિવલો ભોળો. એકે અંગ મારું સીધું જડે તો એકે અંગ મારું સીધું જડે તો મારું માથું ને તારું જોડો, મારું માથું ને તારું જોડો. એવો હું શિવલો ભોળો, એવો હું શિવલો ભોળો. મહારાજ, ચોર ભારે ચાલાક છે. જો કેવો કાળો ઘેરો થઈને બોલે છે. અને મારી વાત માનો મહારાજ, આને જ રોઈને સમજીને સજા કરો. મહામંત્રી, ઉતાવળા ન થાઓ. હા શિવા, તારા બાપનું નામ શું છે? બળદ. તું શું બોલે છે એનું તને ભાન છે? અન્યાય સભા છે. તારા બાપનું નામ બળદ? કારણ કે મારી માનું નામ બાકડી છે. બાકડી? અરે એ તો કઈ માણસનું નામ હોય ખરું કે? એ મારા માણાનું નામ નથી, આ તો ઢોરનું નામ છે, ઢોરનું. બાકડી મારી ગાયનું નામ છે. મારી માને મેં કોઈના જોઈ નથી, મારા બાપાને મેં કોઈના જોઈ નથી. નાનપણથી બાકડી ગાયને જ આવતો, એટલે એના માં કહેતો હતો, બાકડી ગાય મને બહુ હાલ કરે, મને જોવે ને કે શેડો મૂકે. એટલે મહારાજ, ગાય જેની માં એનો બાપ બળદ જ હોય ને. મહારાજ, આપ એની વાત પર જશો નહીં. એ જ ગુનેગાર છે, એને સજા કરો. ઉતાવળા ન થાઓ મંત્રીરાજ. આ મગધનું ન્યાય સિંહાસન છે અને મગધના ન્યાય સિંહાસન સમક્ષ મગધના મહામંત્રી કે મગધનો ચોર બંને સમાન છે. એને જે પણ ફાવે તે કહેવાની છૂટ છે. તમે તમારા પુરાવા રજૂ કરો. હા તો શિવા, તારો જન્મ ક્યારે થયો હતો? કઈ માલમ નથી મારા, પણ હા, એ દાળ ગોકળા કુંભારનો આખો નિવાડો ફૂટેલો.
એક કે હાડું નથી નીકળ્યું. મહારાજ આ લીંબાડા શિયાળામાં પાકે ને તો હું ટાઈટમાં હા શિવા, તારો ધંધો શું છે? ખેતરમાં હાળ આપવાનું ને ઢોરા ધોવાના. તારી મિલકતમાં શું છે? એક મોટું રામ પાટણ અને આ કાળો કાંબળો. એ કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. એક કાળો છે કાંબળો ને હાથ મારા તૂટ્યા. રાતા આ પગના રાતે વાળું તૂટ્યા. મીઠમાં આવી ગયું આ જીવતર આખું ને કાળા અક્કર મીના પડ્યા. કાળા અક્કર મીના પડ્યા. એવો હું શિવલો ભોળો. મહારાજ મહેનત તો ઘણીએ કરું છું પણ આ વિધાતાનો જ વાંક છે. એક વરા મોળો વરસાદ તો એક વરા હેલી, એક વરા કાતરા તો એક વરા તીટ. સૈતર સડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. અક્કર મીનો પડ્યો કાળા તે કાળા. એ મહારાજ મારે ચંદા થાય છે. મારા ઢોરનું હું જાતું હશે, બિચારા ભૂખ્યા હશે. મારા ઉભેલા મોલનું હું જાતું હશે. એ મારી માં કાળકા. શાંત શિવા, શાંત થા. શિવા, તે કદી ચોરી કરી છે ખરી? એ મહારાજ આ ભાવમાં નહીં પણ પરભાવમાં જરૂર કરી છે. હા, અમારા શરીર ઉપર કાળા કાળા તલ દેખાય ને. એ લુચ્ચા, આડી ઓલી વાતો ન કર. પૂછે એનો જવાબ આપ. તમારા માય બાપ તો પૂછ્યા ગાછ્યા વગર ગદ્દર મારો તો તમારું હાથ કોઈ ચાલવાનું છે. આ તો મહારાજ હાસુ તો બધું કહેવાની વાત છે પણ હાસુ તો ઈ છે કે જેના હાથમાં લાઠી એના હાથમાં ભેળ. એ બાપજી આ તો આ માણસથી પૂછે છે ને એટલે કહું છું. એ ના કે ને તો ના કહું. બાકી તમારે ગર્દન મારી જાય તાર્ય તમારું રાજ છે હાથડીનો કોઈ. મંત્રીરાજ, શાંતિ રાખો મંત્રીરાજ. ઉતાવળા ન થાઓ. આખરે સત્ય પણ કોઈ શોધવા જેવી ચીજ છે. એને જે કહેવું હોય તે નિર્ભયતાથી કહેવા દો. ન્યાય સિંહાસનની આંખ જાળવો મંત્રીરાજ. પણ મહારાજ, ચોરીને ને એના શરીર પરના તલને શું લેવા દેવા છે? આડી અવળી વાતો કરીને એ ન્યાય સભાનું ધ્યાન બીજે દોરી રહ્યો છે. ન્યાય સભાનું ધ્યાન ન્યાય તરફ જ છે મંત્રીરાજ. ન્યાયને એનું કામ કરવા દો. એને જે કહેવું હોય તે કહેવા દો. હા શિવા, આ કાળા તલની શું વાત છે? તું તારે નિર્ભયતાથી કહે. 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ જોક જોક જીઓ મારા મહારાજ ગમ્મા ઘડી ગમ્મા મહારાજ. એ મહારાજ આ પાપ તો કઈ પરફ્યુમ નાટ્યું ડટાઈ છે. એ તો મારું હારું પીફરે સરીને પોકારે નહીં. એ મહારાજ આ કાળા તલની વાત એવી છે ને કે અમારા ગામના પરસોત્તમ પુરાણી કહેતા હતા એ શિવલા તારા માટે આ ભાવમાં પારકું ડન માટી બરાબર છે. હે માટી બરાબર? હા, એ પરભાવમાં કાળા તલની ચોરી કરી છે. કાળા તલની ચોરી? મેં ના એટલે તારા શરીર ઉપર આટલા કાળા કાળા તલ છે. હે મારા શરીર ઉપર એટલે એવું કહેતા હતા. શિવા, હું એવી કોઈ ચોરીની વાત જ નથી કરતો. તો મારા રાજ્યમાં ક્યારેક ખાવા કે પીવાની ચોરી થતી નથી. કારણ કે દરેકને પૂરતું ખાવા પીવા મળી રહે છે. અને મારા રાજ્યમાં પહેરવાની કે ઓઢવાની ચોરી થતી નથી કારણ કે દરેકને પૂરતું પહેરવા કે ઓઢવા મળી રહે છે. અને હું તો તને લૂંટ, ખૂન કે ધાડ વિશે પૂછું છું. તારા માથે આરોપ છે. મારા દેદાર તો જુઓ, હું કઈ ધાડ પાડું દેખાવ છું. હા, પણ એક ધાડ મેં જરૂર મારી છે. પેલા છે ને હું ઉંદરથી બહુ બીતો. એ આવ્યો, એ બાબા, એ આવ્યો. પછી એક વાર હિંમત કરીને અંડકિયામાં ગયો. અંડકિયામાંથી એક ઉંદરની પૂંછડી પકડીને બહાર કાઢી. બહાર લઈ આવ્યો ને તે તો મરેલો નીકળ્યો. બધા કે એ શિવલા જીવતા ઉંદરને પકડવામાં બહાદુરી, મરેલાને પકડે એમાં શી મોત મારી.
અને મહારાજ વિપત તો કેવી પડી. અરે શિયાળે ઠંડા પાણીએ માથા બોળ નવડાવ્યો અને લોકોએ ધાડ તે ધાડ આ મારી. આ બાકી ચોરી તો છે ને પેલો ટોકરિયા બાવા આવે ને એની ચોળીમાં પાડતા હોય. હવે વાત રહી ખૂનની. ખૂન 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 નામ સાંભળીને તો મને કરાવે છે. શિવા, શિવા, રોહિણીને જાણે છે તું? હા મહારાજ, ઘણી વાર હમી હાંજે મારી જીમમાંથી નીકળે છે. તને પકડવામાં આવ્યો ત્યારે તું ક્યાં હતો? ખેતરમાં. આ કાંટો વાગ્યો હતો ને એ કાઢતો હતો એટલે મહામંત્રી માના બાવનું ધારીને ગયા તું રોહિણી છે. મેં કીધું હો જાય કાપો સવા છે છૂટ પકડ્યો એટલે પકડો, પણ એ તો કઈ માન્યા જ નહીં. મેં આમ ધાંધો કરીને બતાવ્યું પણ એ તો મારા જ ગળે પડ્યા ને. મંત્રીરાજ, મંત્રીરાજ, એ સાચું છે કે તમે સમી સાંજે આને પકડ્યો? જી મહારાજ. તો એવું પણ બની શકે ને મંત્રીરાજ કે અંધારામાં આલાને બદલે કોઈ માલો પકડાઈ ગયો હોય? ના મહારાજ, એ જરાય શક્ય નહીં. તો આ જ રોહિણી ચોર છે એના કોઈ પુરાવા છે તમારી પાસે? પુરાવા મહારાજ, પુરાવા તો ઘણા બધા છે, પણ અત્યારે એને એવો તો વેશ પલટો કર્યો છે કે મારા બાહોશ સાથીદારો પણ મૂંઝવણમાં પડી ગયા છે કે આ રોહિણી હોય પણ ખરો અને ના પણ. તો શંકાનો લાભ તો ગુનેગારને જ મળે ને મંત્રીરાજ? જી મહારાજ, મગધના ન્યાય સિંહાસન સામે રાય રંગ સમાન, માણસ માત્ર સમાન. હા, ભગવાન મહાવીરનું પણ કહેવું છે કે માણસ માત્ર સમાન. ન્યાયના સિંહાસન સમક્ષ પણ માણસ માત્ર સમાન. અહીંયા પણ ભગવાન મહાવીર, ખબર નહીં આ મહાવીરે શું ખેલું કર્યું. ભારે ભભૂત વાળો જોગી. તો આ શિવા કણબીને હું મહારાજ, મને થોડી મહેતર મળવી જોઈએ. જો એક પખવાડિયામાં હું સાબિત ન કરું કે આ જ રોહિણી છે તો આ તેને મુક્ત કરી શકું છું. ઠીક છે મંત્રીરાજ, તમને પખવાડિયાની મહેતલ આપવામાં આવે છે અને ત્યાં સુધી આ શિવો કણબી કેદી તરીકે રહેશે. સભા બરખાસ્ત. સભા બરખાસ્ત. સભા બરખાસ્ત. સ્વામી, આપ સ્વર્ગમાં છો. મારા જેવા માણસોને સ્વર્ગ મળે છે કે શું? કે પછી છુપા ચોર કરતા પ્રગટ ચોરને જ સ્વર્ગ મળે છે? કે પછી અહીંયા પણ અંધેરી નગરીનો ન્યાય ચાલે છે કે શું? સુંદર પુરુષો, તમે કોણ છો? અમે દેવ પાર્ષદો છીએ. જે પુણ્યાત્માઓ અહીં આવે છે તેમની અમે પરિચર્યા કરીએ છીએ. પણ મને સ્વર્ગ? તમે નબળાને નહોતા સતાવતા, ખરું ને? જરૂર. મારવો તો મેર, ફકીરને મારવા હું માનતો જ નથી. જોયું મહારાજ, ચતુર કાચંડો પોતાના મૂળ રંગ પર આવી રહ્યો છે.
એને મોઢે એનો ગુનો કબૂલ કરશે પછી તો માનશો ને મહારાજ? માનીશ? અરે માનીશ કેમ નહીં મંત્રીરાજ, એની જીવતા ખાલ ઉતરાવીશ. મારી પ્રજાને એને ઓછી હેરાન નથી કરી. જો એ ગીત બોલી રહ્યો છે, સાંભળો. તમે સ્ત્રીની ઇજ્જત કરતા ખરું ને? જરૂર. સ્ત્રી તો માતાની જાત કહેવાય. તમે ગરીબ ગુરબાઓને દાન કરતા ખરું ને? જરૂર. જેની જોડે વધુ હતું એની જોડેથી લઈ, જેની જોડે ઓછું હતું એને આપતો. જુઓ ત્યારે નબળાને પીડે નહીં, ગરીબોને દાન કરે અને સ્ત્રીઓને સતાવે નહીં, એને જ સ્વર્ગ મળે એવી અમારા સ્વર્ગના અધિરાજની આજ્ઞા છે. અહીં હું કોણ છું? આપ સ્વર્ગના દેવ છો. અને તમે કોણ છો? અમે આપના અજ્ઞાનથી દેવો છીએ. અરે જુઓ પણ પેલી દેવ સુંદરીઓ આપના ભેટણા માટે તલસી રહી છે. અરે સ્ત્રીનો સ્પર્શ તો તલવારની ધાર કરતાંય તીક્ષ્ણ લાગે મને. પણ સુંદર પુરુષો, આ દેવ દેવાંગના અર્ધનગ્ન કા? કે પછી અહીંયા પણ પૃથ્વીની જેમ કપડાની ખેંચ પડે છે કે શું? ના ના, આ તો શોખ છે. વાહ, કોઈ શોખથી નગ્ન રહે ને કોઈ જરૂરિયાત પૂરી ન થાય નગ્ન રહે. અજબ તારી દુનિયા, અજબ તારો ખેલ. સુંદર કહ્યું સ્વામી. મારું લો આ મધુરસ. મહારાજ, કેટલાકને હણવા માટે હથિયારની જરૂર નથી પડતી. એમને માટે તો સુવાળો સ્પર્શ અને સુખ સગવડ જ પૂરતા હોય છે. માણસ નર્કમાં જેટલો સાવધ રહે છે, સ્વર્ગમાં એટલો જ ભૂલો પડે છે. એનો સ્વર્ગ નર્ક બનવાની તૈયારીમાં છે, એની એને ક્યાં ખબર છે મંત્રીરાજ? સાંભળો, એક બડબડી રહ્યો છે. કેવી દુનિયા, કેવો સંગીત. વેરાઈ તું વઈ વેરી તૌ વેરી હિમ રજ્જઈ વાવી વગ્ગાય આરંભા દુઃખા પાસાય અંત વૈરના મનુષ્ય. અરે ભૂંડી અવળ ચંડી, તારી યાદ શક્તિ. તે વેરમાં જ આનંદ માણે છે. હિંસક કર્મ પાપ ઉત્પન્ન કરનાર છે. પરિણામે દુઃખ. સમયન હણે ક્રોધને શાંતિથી નષ્ટ. કોહો પીમ પણાસે. ક્રોધ પ્રીતિનો નાશક છે. સે અસઈ ઉચ્ચા ગોએ અસઈ નિયા ગોએ નો હિણે નો હિયરિત. આ જીવે અનેક વાર ઉચ્ચ ગોત્રમાં અને અનેક વાર નીચ ગોત્રમાં જન્મ ધારણ કરેલ છે. પરંતુ અમુક ગોત્રમાં જન્મ લેવાથી કોઈ હીન નથી કે કોઈ મહાન નથી. એમને કહેલું દેવોના દેહને પડછાયા હોતા નથી. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી, તેમ દેવોને કરવાનું પુણ્યકર્મ પણ હોતું નથી.
ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી પડછાયા પડે છે. તેમ દેવોને કરવાનું પુણ્ય કર્મ પણ શું વાત? સ્વર્ગ જૂઠું? ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી જૂઠું? તેમ દેવોને કરવાનું પુણ્ય કર્મ પણ શ્રમણ મહાવીર જૂઠા. શ્રમણ મહાવીર જૂઠા. ત્યાં દેવોના દેહને જેમ પડછાયો હોતો નથી તેમ દેવો કંઈ પણ કહો, શ્રમણ મહાવીર કોઈ દિવસ જૂઠું ના બોલે. માનવતા મુક્તિનો દ્વાર. સાચી વાત. નહીં તો આ મહાવીરના સેવકો ન્યાય માટે આટલી માથાકૂટ કાં કરે? અભય કુમાર પણ ન્યાય સામે લાચાર બનીને બેઠા છે. અભય કુમાર તો બુદ્ધિનો ભંડાર છે. મને ફસાવા માટે એમણે જ આ સ્વર્ગ રચ્યું લાગે છે. હા, શ્રમણ મહાવીર માટે ગમે તે કહો, એ કોઈ દિવસ અસત્ય ન બને. ચેતી જા રોહિને, ચેતી જા. નહીં તો સંસાર આખો તને બુદ્ધુ કહે છે. તારી બધી જીત હારમાં પલટાઈ જશે. હા, ચેતી જા, ચેતી જા, ચેતી જા રોહિણી, ચેતી જા. स्वामी स्वामी आ निश्वास केवो आओ आओ मखमल ने उसी के वैसे स्वामी आओ અરે ભાઈ, અમારા નસીબમાં માટીનો ઢેપો અને માટીનો ઘોડો, ખેતરમાં પલંગ ક્યાંથી લાવવા અને ઓછીકા ક્યાંથી દેખવા. અને હું તો કણબી ભાઈ, ભક્તિ ભાવ વાળો માણસ. મારી બૈરી સિવાય બીજી બધી બૈરીઓ માં ને બોન. સ્ત્રીના સુંદર અંગ ઉપર કદી કોઈ કાવ્ય કર્યું છે? અરે બાપા, મેં કીધું ને હું કણબી છું, કવિ નહીં. મહાચાલાક છે. ફરી છટક્યો, ફરી ગયો. કહે છે હું કવિ નહીં, કણવી છું. મહારાજ નિશ્ચિત રહે. મારી રચના એવી છે કે ગમે તે કરે, પણ આ માયાજાળથી મુક્ત થવાનું નથી. મહારાજ, આ તો ઉંદર બિલાડીની રમત છે. બિલાડી ઉંદરને મારતા પહેલા જેમ પકડીને છોડી દે છે, એવો આ તો બંધન અને મુક્તિનો ખેલ છે. ખરેખર મહામંત્રી, તમે પણ આ અદ્ભુત બંધન અને મુક્તિનો ખેલ રચ્યો છે. દારૂ પીને ડોલે ઉંદરડો મસ્તાનો જી. મહામંત્રી, તમને લોકો બુદ્ધિનો ભંડાર કહે છે, એ ખરેખર સત્ય જ છે. એ દેવના અનુસરો, મને બળદના પૂછડા આંબળતા આવડે, માટીના ઢેફા ઉખાડતા આવડે, પણ કવિતા કરતા ન આવડે બાપા. વારું સ્વામી, ચાલો ક્યાં? સ્વર્ગ લોકમાં વિહાર કરવા. એ આ ચાલો ચાલો. વારો વારો વારો. શું થયું? હજી એક વિધિ બાકી છે. હે પૃથ્વીલોકના પુણ્યાત્મા, તમે પૃથ્વીલોકના નામ ઠામ અને ધંધો અમને કહો. અરે પૃથ્વીના પાપ વિગતે વર્ણવો અને સ્વર્ગનું પાથું ભોગવો. અને જુઓ, જરા પણ જુઠ્ઠું બોલ્યા ને તમારા સ્વર્ગના અધિરાજ તમને ફંગોળીને પૃથ્વી પર ફેંકી દેશે. અરે બાપા, અમે તો ધરતીના ચોરું, અમારે જુઠ્ઠું બોલતા ના આવડે. મારી ભાઈબાએ મારું નામ શિવો પાડેલું, પણ લોકો મને શિરો કહેતા. ધંધે કણબી, કોઠિયા કાળા અને કોથળીએ ન મળે નાણા. 2 બૈરા ને 12 છોકરા, 2 વીઘો જમીન પડતર, 2 વીઘો ગીરો અને 1 વીઘો ખેડેલી. મહામંત્રી, તમે તમારી જાતને વધુ પસંદ કરો છો કે મગધને? મગધને મહારાજ. તમે તમારી પ્રતિષ્ઠાને જવાનું વધુ પસંદ કરશો મહામંત્રી કે મગધના ન્યાયની શાનને? મહારાજ, એવા અનેકોનો ક્ષય થાવ મહારાજ, પણ મગધની ન્યાયની પ્રતિષ્ઠા હંમેશા જય થાવ. તો પછી તમારું નિષ્ફળ નાટક બંધ કરો મહામંત્રી. આ ચોર પણ મને પાઠ ભણાવનારો નીકળ્યો. અત્યાર સુધી મને મારી બુદ્ધિ માટે ગર્વ હતો, અને એ સઘળો ગર્વ ઓગળી ગયો. કબૂલ કરું છું મહારાજ, ગર્વ કોઈ વાતનો સારો નથી.
માણસ તો પરિસ્થિતિનું રમકડું માત્ર છે. તમારો ન્યાય હું એને મુક્ત કરવા ચાહું છું. આ સામે તમારે કંઈ કહેવું છે મહામંત્રી? ના મહારાજ, મગધના મહામંત્રીનો ગરવા ઝાકળના બિંદુની જેમ ઓગળી ગયો. મહારાજ, હું પણ પારસમણી જેવા ભગવાન મહાવીરનો સ્પર્શ પામ્યો છું. હારને ચિત્તમાં કેમ બદલવી એવું જાણું છું મહારાજ. નવજવાન, આજથી તો મુક્ત છે. મગજનો ન્યાય તને શંકાનો લાભ આપે છે. મારું સત્ય તારો રાહ ખુલ્લો કરે છે. ગુનેગાર છો એમ કલ્પું છું, પણ તારા કરતા મારા હાથ ન્યાય સમક્ષ વિશેષ બંધાયેલા છે. ગુનેગાર હો તો સુધરી જજે, પણ જો ફરી પકડાઈશ અને ગુનો સાબિત થશે તો અવળી ઘણીએ તેલ કઢાવીશ. મારી પ્રજાના વૈરીની જીવતા ખાલ ઉતરાવીશ. જા ચાલે જા. ક્યાં જાઉં? અહીંથી મારા પગ જ નથી ઉપડતા. દેવોના દેહને પડછાયા હોતા નથી. હે શ્રમણ ભગવાનના એક વાક્ય મને બચાવ્યો, મને બચાવ્યો. હું એની શરણમાં જવા ઈચ્છું છું, એની ચરણ સેવા ચાહું છું. અહિંસા, સત્ય, અસ્તે જીવનના બધા ધર્મો હું આજ જાણી ગયો છું. શત્રુને મિત્ર પીછાણ્યો છે. મહારાજ, હું જ તમારો ચોર, ગુનેગાર છું તે એકરાર કરું છું ને ન્યાય માંગુ છું. મહારાજ, તું મુક્ત છે આજથી. ચોર હો, શાહુકાર હો, ગમે તે હો. રોહિણી, તું મુક્ત છે. આજ તો મારે મન ચોર નહીં, એક માનવ છે. રોહિણી, માનવ. કારણ કે માનવતા મહાન છે. મહારાજ, મને પરમ ઉપકારીનો પંથ બતાવશો. હું એમની ચરણ સેવા ચાહું છું, એમના ચરણમાં જવા ઈચ્છું છું. કે પારસ મળીને પામીને લોહનો સુવર્ણ થઈ માણસ પ્રત્યે ચાલી રહેલી વેર ભાવનાને હું પડકારીશ. હું જાહેરમાં કહીશ, કોઈ ઊંચ નીચ નથી. કર્મ જ માણસને ઊંચ નીચ બનાવે છે. હું આખા સંસારને કહીશ, વેરનો પંથ મૂકી દેજો, તિરસ્કારનો ભાવ મૂકી દેજો. પ્રેમ પંથ એ જ સાચો પંથ છે. પ્રેમ પંથ એ જ સાચો પંથ છે. નમો તિથસ્સ, નમો
सर्वजीवे सर्वे जीवा खमन्तु मे मित्ति मे सर्वभूतेषु वैरं मज्ज न केणयि खामेनि सर्वजीवे सर्वे जीवा खमन्तु मे मित्ति मे सर्वभूतेषु वैरं मज्ज न केणयि खामेनि सर्वजीवे सर्वे जीवा खमन्तु